તમારા ફોનમાં એક મેસેજ આવે છે અને એમાં લખ્યું હશે તમને ગેસ સિલિન્ડરની સબસિડી મળી ગઈ છે, તો વોટ્સઅપ એપીકે ડાઉનલોડ કરો. હવે આપણે કોઈ પણ ચર્ચા વિચારણા કર્યા વગર એ એપીકે સીધી ડાઉનલોડ કરી દઈએ. હવે શું થાય છે, તમે જ્યારે એપીકે ડાઉનલોડ કરો છો ત્યારે તમારા ફોનનો સંપૂર્ણ ડેટા હેકર પાસે જતો રહે છે. તમારી બેંક ડિટેલ્સ, પર્સનલ ડિટેલ્સ, ડોક્યુમેન્ટ જે બી હોય છે એ બધું જ હેકર પાસે જતું રહે છે અને તમારા પર્સનલ ડેટા જોખમમાં આવી જાય છે. અને એની થોડી જ વારમાં તમારા એકાઉન્ટમાંથી બધા પૈસા ધીમે ધીમે ગાયબ થવા લાગશે. એટલે પછી આપણને ખબર પડે છે કે આ તો આપણી જોડે સ્કેમ થઈ ગયો છે. સરકાર કહે છે ને એપીકે ફાઇલ દ્વારા કોઈ પણ સબસિડી આપતી નથી. અજાણ્યા લિંક પર કે મેસેજ પર ક્લિક ના કરો અને કોઈને પણ પોતાનો ઓટીપી કે બેંક ડિટેલ શેર ના કરો. હવે રહી વાત સ્કેમની, હવે તમારા જોડે આવી છેતરપિંડી થઈ છે અથવા તમારા વોટ્સઅપ પર આવો મેસેજ આવ્યો છે તો તરત જ છે ને કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અથવા cybercrime.gov.in પર જઈને ફરિયાદ નોંધાવો. અને આ વિડીયોને જેટલો બને એટલું વધુમાં વધુ શેર કરો જેથી કોઈને પણ કોઈ નુકસાન ના થાય અને એ નુકસાનથી બચી શકે. સાવધાન રહો અને સચેત રહો અને આવી અજાણી લિંક કે મેસેજ પર ક્લિક ના કરો.